એ જ રીતે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો પણ બતાવવા છે વ્યાજબી બને છે। ત્યારે હું आपने बतावी રહ્યો છું અત્યારે જે આ મેન બજાર છે कोई आया नहीं है। अच्छा तो दोबारा गए थे पूछने के लिए कि अच्छा 3-4 बार गए थे लेकिन ઘણા બધા લોકોના ફોન આવ્યા છે, ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા છે અને સમસ્યા એવી છે કે ભચાઉની અંદર અલગ અલગ વિસ્તારોમાં ગટર છલકાઈ રહી છે। નગરપાલિકા ધ્યાન નથી આપી રહ્યો। છેલ્લા કેટલાક સમયથી લોકો રૂબરૂ જઈ અને જાણ કરી રહ્યા છે, ફરિયાદ લખાવી રહ્યા છે, તેમ છતાં પણ આ સમસ્યાનો છે એ નિકાલ નથી આવી રહ્યો અને લોકોના પૂછ્યા પર નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે મોટર ખરાબ થઈ ગઈ છે, મોટર નથી અત્યારે પમ્પિંગ સ્ટેશનમાં, એના લીધે ગટરનું પાણી છે એ આગળ જતો નથી અને એના લીધે ગટરો છે એ છલકાઈ રહી છે। પરંતુ આ સમસ્યા છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહી છે। 2-3 મહિના સુધી જો મોટર ના હોય તો એવું જવાબ છે એ જવાબ યોગ્ય ન કહેવાય, કારણ કે ભચાઉ નગરપાલિકા એક મોટી નગરપાલિકા છે। ઘણી બધી વસ્તી આવેલી છે અને અલગ અલગ વિસ્તારના લોકો, અલગ અલગ રાજ્યના લોકો છે એ અહીં વસવાટ કરી રહ્યા છે। ત્યારે લોકો પોતાનો વ્યવસાય માટે થઈ અને અહીં આવતા હોય અને આવી મુશ્કેલીનો સામનો જો લોકોને કરવો પડતો હોય તો એ ખરેખર નગરપાલિકા માટે શરમજનક વાત કહેવાય। છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યા છે એનો ઉકેલ નથી આવ્યો। ઘરના દરવાજાની આગળ જો ગટરને પાણી છલકાતું હોય ત્યારે આપ વિચાર કરો કે આપ જે દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, જો આપના દરવાજા સામે જો ગટરનું પાણી હોય અને દિવસ રાત તમારે એની અંદરથી પસાર થવું પડે તો આપને કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડે। આપ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે એવી વિનંતી હું નગરપાલિકાને કરું છું। લોકો ખરેખર ખૂબ પરેશાન થઈ રહ્યા છે આપના માટે અને આપના આ શહેર માટે આ ખૂબ જ શરમજનક વાત કહેવાય કે જો આવી મોટી સિટીની અંદર આટલી નાની સમસ્યાઓ છે કે જેના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે તો એ યોગ્ય ન કહેવાય। કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે અને ખૂબ ઠંડી પડી રહી છે, ત્યારે ઘરની આગળ પાણી ભરાયેલું હોય ત્યારે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ વધી જતું હોય છે। અને સ્કૂલના જે દ્રશ્યો હું આપને બતાવું છું, ભવાનીપુર સ્કૂલ છે, વાદીનગર સ્કૂલ છે, વાદીનગર સ્કૂલની અંદર પણ છેલ્લા કેટલાય વર્ષથી ગટરનું પાણી છે એ સતત રસ્તા પર ચાલતું હોય છે અને એની અંદરથી બાળકોને પસાર થવું પડતું હોય છે। ત્યારે આપણું ભવિષ્ય જો ગટરની અંદરથી પસાર થશે તો એ ભવિષ્ય આપણું કેટલું ઉજ્જવળ કહી શકાય। કારણ કે જો ગટરની અંદરથી બાળકોને પસાર થવું હોય તો એના વિચારો છે એ પણ ક્યાંક ને ક્યાંક એને સ્પર્શીને નીકળતા હોય ત્યારે એના વિચારો પણ એવા જ એની અંદર ઉદ્ભવતા હોય છે। ત્યારે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી નિકાલ કરે એવા અલગ અલગ વિસ્તારોમાં જે પ્રશ્નો છે એ લોકોના પ્રશ્નોને હલ આવે એવી વિનંતી છે હું નગરપાલિકા ઝાલા સાહેબ અને નગરપાલિકાની ટીમને કરીશ, જેથી કરીને આ લોકો છે એ પરેશાન ના થાય। જુઓ આ વિડીયો, જે આ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું ભવાનીપુર શાળાના અને વોંધ નાકાની બાજુમાં જે પેટ્રોલ પંપ આવેલું છે, જાડેજા પેટ્રોલ પંપ, એની બાજુમાંથી જે સતત કેટલાક દિવસથી ગટર છલકાય છે અને પાણી ઊભા રોડે ચાલતું હોય છે ત્યારે એના લીધે પણ લોકોને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે। જોઈ શકો છો અહીંયા નાના બાળકો છે એ સ્કૂલે આવતા જતા હોય ત્યારે લોકોને આવવા જવામાં કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આ ગટર છે લગભગ કેટલાક દિવસથી અહીંયા છલકાઈ રહી છે અને આ ગટરની દુર્ગંધ લોકોને બહુ પરેશાન કરી રહી છે। આ સોસાયટી છે, સોસાયટીના ગેટની આગળ જ આપ જોઈ શકો છો ગટરનું પાણી છે એ ભરાયેલો છે અને અહીંયા આગળથી જે છે ગટર એ છલકાઈ રહી છે। આ ભચાઉની અંદર એક નથી પણ અલગ અલગ વિસ્તારોની ઘણી બધી સમસ્યાઓ છે એ સામે આવી રહી છે। આપ જોઈ શકો છો છેક આગળથી છે એ ગટર છલકાઈ રહી છે અને કેટલાક સમયથી આ ગટર છે એ સતત છલકાઈ રહી છે। તે આપ જોઈ શકો છો કેટલું પાણી છે એ અત્યારે લીલા કલરનો પાણી થઈ ગયો છે। ઘણા દિવસથી આ ગટરનું પાણી છે અહીંયા ભરાયેલો છે। ત્યારે શિયાળાની મોસમ છે એટલે માખ મચ્છર નથી, પરંતુ દુર્ગંધના કારણે લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકો છો અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યારે નાના બાળકો છે અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ ઠંડીની સિઝનમાં લોકો છે એક તો ઠંડીથી હેરાન પરેશાન હોય બાળકો, અને ત્યારે આ ઠંડુ પાણી છે, ઠંડા પાણીમાંથી બાળકોને પસાર થવું હોય ત્યારે બીમારીનો ભય છે એ રહેતો હોય છે। કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહો છો काका, गटर અહીંયા કેટલા દિવસથી છલકાય છે? 1.5 महीना हो गया। कंप्लेन किया था आपने? कब किया था कंप्लेन?
1 महीने से कंप्लेन किए हुए अभी तक कोई सोल्यूशन नहीं, कोई आया नहीं है। अच्छा, तो दोबारा गए थे पूछने के लिए कि अच्छा 3-4 बार गए थे, लेकिन कितनी कितनी तकलीफ होती है जब आपके घर के सामने गटर जो है, गटर का पानी है, आना जाना रहता है, बाजू में स्कूल है, बच्चे भी इधर आते जाते रहते हैं, तो कितना खतरा रहता है बीमारी का अभी बच्चों को? मलेरिया डेंगू होने का बहुत चांस है। ठीक है, आप જોઈ શકો છો અહીંયા બહારના લોકો છે અહીં રહેતા હોય છે અને આ વ્યવસાય માટે ધંધા માટે થઈને આવતા હોય છે, ત્યારે આ શહેરની અંદર એક ભચાઉ સિટી મોટું શહેર છે અને એની અંદર જો આવી મોટી નાની નાની સમસ્યાઓ ગટરની સતત અલગ અલગ વિસ્તારોમાં રહેતી હોય ત્યારે એક શરમજનક વાત કહેવાય। ઘણા સમયથી આ લોકો છે એ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ આવે એવી આપણે આશા રાખીએ। વિડીયોમાં જોયો જે પ્રમાણે ભવાનીપુરના સ્કૂલની બાજુમાં જે ગટરની સમસ્યા જોઈ, એ જ રીતે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો પણ બતાવવા જે વ્યાજબી બને છે, ત્યારે હું આપને બતાવી રહ્યો છું અત્યારે જે આ મેન બજાર છે, વોંધ નાકું છે સામે, અને અહીંયાથી જે સતત ગટર છે એ લગભગ છેલ્લા 15 દિવસથી, એક દિવસ નહીં અને એક દિવસ છે ગટરનું પાણી છલકાતું હોય છે। ત્યારે આજે આપ જોઈ રહ્યા છો થોડું થોડું પાણી છે અત્યારે પણ છલકાઈ રહ્યું છે અને અહીંયા પાણી ભરેલું છે। ત્યારે આપ જોઈ શકો છો ચોમાસા જેવું મોસમ છે, એ રોડમાં દેખાઈ રહ્યા છે દ્રશ્યો। જ્યારે વરસાદ થતો હોય ત્યારે રોડ છે એ લીલો થતો હોય છે અને અત્યારે શિયાળાની સિઝનમાં આપ જોવો છો બંને બાજુએ છે એ ગટરનું પાણી છે એ સતત વહેતો હોય છે। ત્યારે લોકો છે એ સવારના નોકરીએ જતા હોય, પોતાના ધંધા પર જતા હોય, ત્યારે એમને કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો। જો આપની કોઈ પણ સમસ્યા હોય તો નિસંકોચ આપ અમારો સંપર્ક કરી શકો છો 9173063701 પર।